ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના પ્રગતિશીલ ખેડૂતે વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરીને પોતાની આવક બમણી કરી રહ્યા છે। નરસંડા ગામના ખેડૂત હિતેશ ઠાકર પોતાની કોઠા સૂઝથી વૈજ્ઞાનિક ખેતી મારફતે સારું ઉત્પાદન મેળવી રહ્યા છે। આ વર્ષે ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે પાકનું ઉત્પાદન ઓછું થયું છે, પરંતુ એની સામે એકંદરે ભાવમાં વધારો થયો છે। ધાન્ય પાકોની સરખામણીએ શાકભાજીઓનો પાક ઓછા વિસ્તારમાં વધુ ઉત્પાદન આપે છે, જેથી હિતેશ ઠાકરે શાકભાજી ખેતી કરી વળ્યા વૈજ્ઞાનિક ઢબે શાકભાજીનું ઉત્પાદન કરી સારી આવક મેળવી રહ્યા છે। અમે બટાકાનો વાવેતર કરેલું, પણ જે અત્યારે શિયાળાની સિઝન હતી, પણ જે શિયાળુ ચોમાસું ઉનાળુ ત્રણ સિઝન જે ભેગી થઈ અને એની ઇફેક્ટ જે ખેડૂતને પડી છે। હું મારા જ ખેતરની વાત કરું તો જે પ્રોડક્શન હું લેતો હતો 100-110 કટ્ટા, એની સામે મારે જે અત્યારે જોવું જે પ્રમાણે માલ નીકળશે તો 60 થી 70 કટ્ટાની એવરેજ રહેશે, એનાથી ઓછી થશે, પ્લસ નહીં થાય।